આત્મનિર્ભર ભારત સંકલ્પ અંતર્ગત પ્રદેશ કાર્યાલયમાં મહત્વની બેઠક. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં બેઠક મળી. અભિયાનના પ્રવક્તા નિયુક્ત થયેલા ધારાસભ્ય, સાંસદ સભ્યો હાજર. રાજ્યના 13 જિલ્લા પ્રમુખો પણ બેઠકમાં હાજર રહ્યા. પ્રદેશ મહામંત્રી રત્નાકર પાંડે, રજની પટેલ બેઠકમાં હાજર. બેઠકમાં વિધાનસભાના વાઇસ અભિયાન રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. 182 વિધાનસભા બેઠકની પ્રવક્તાઓને જવાબદારી સોંપવામાં આવશે. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન જે 25 સપ્ટેમ્બર દીનદયાળજીની જન્મજયંતિથી શરૂ થયું છે અને 25 ડિસેમ્બર ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મતિથિ સુધી 90 દિવસ સમગ્ર ભારત વર્ષમાં આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ચાલવાનું છે, જેના માટે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય કાર્યશાળા ત્યારબાદ પ્રદેશ કાર્યશાળા પૂર્ણ કરવામાં આવી છે. ગઈકાલે જ પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી આદરણીય પાટીલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતભરમાં થનારા આના સંદર્ભના કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી પ્રેસ દ્વારા આપણને સૌને આપી છે. આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, મંડળ કક્ષાએ અને ત્યારબાદ શક્તિ કેન્દ્ર કક્ષાએ આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનમાં સમગ્ર ગુજરાતભરના લોકો જોડાય એ માટેની જ્યાં આવશ્યકતા હોય ત્યાં પ્રદેશ સ્તરેથી બધા જ વક્તાઓને પ્રશિક્ષિત કરીને મોકલવાના છે, જેના ભાગ સ્વરૂપે આજે